જંબુસર પાંજરાપોળ પટેલ ખડકીમાં ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે। ધૂળેટીના દિવસે તળાવની માટીમાંથી ઇલાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને બીજા દિવસે તેની પ્રતિકાત્મક સ્મશાન યાત્રા કાઢવામાં આવે છે। હોલિકાના પ્રેમી ઇલાજીની માટીની પ્રતિમા બનાવી તેની સ્મશાન યાત્રા કાઢવાની અનોખી માન્યતા છે। જંબુસર પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકીમાં બાપ દાદાની પેઢીથી પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે અને પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટીમાંથી ઇલાજીની પ્રતિમા બનાવવામાં આવે છે અને ફળિયાના યુવાનો દ્વારા તેને જરૂરિયાત મુજબ ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે અને ધૂળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુ ખડકીના લોકો એકત્ર થઈને નામીમાં સોડાવી ફુલહાર ચડાવી આરતી કરી સ્વજનની જેમ સ્મશાન યાત્રા કાઢી વિદાય આપવામાં આવે છે। લોકવાયકા મુજબ ઇલાજી હોલિકાનો પ્રેમી હતો। હોળીના દિવસે હોલિકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે। બીજા દિવસે ઇલાજી લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે અને જુએ છે તો હોલિકાનું દહન થઈ ગયું હતું અને રાખ જોઈ તે ખૂબ દુઃખી થાય છે। તેનું મન વિચલિત થયું અને ભાવિભોર બની તે રાખમાં જ ખૂબ આડોટી છે અને અલગ અલગ રંગ ઉત્પન્ન થાય છે અને ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે તેમ પાંજરાપોળ પટેલ ખડકીના યુવાનોએ જણાવ્યું હતું। ઇલાજીની સ્મશાન યાત્રામાં યુવાઓ ભાઈઓ બહેનો જોડાયા હતા। વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી ન્યૂઝ જંબુસર। મારું નામ વિશાલ કુમાર રમેશભાઈ પટેલ છે। હું જંબુસર પટેલ ધર્મશાળા પાંજરાપોળ ખડકીમાં રહેવાસી છું। અમારી બાપદાદાની વર્ષો પુરાણી આ પરંપરા છે અને જે અવિરતપણે ચાલતી રહી છે અને જે અમે અમારા બાપદાદા અમારા દાદા અમારા પરદાદા અમારા છોકરાઓ અમે હવે આ જે પરંપરા જે ચાલુ રાખીએ છીએ અને આ છોકરાઓને પ્રોત્સાહન મળે અને આ પરંપરા અવિરતપણે અમારી આગળ પર ચાલતી રહે એના માટે પ્રોત્સાહન માટે અમે એક ઇલ્લાજીનું પૂતળું બનાવીએ છીએ। ઇલ્લાજીની કહાનીમાં એવું છે કે જ્યારે ઇલ્લાજી એની એમના હોલિકાનો પ્રેમી હોય છે અને એની જાન લઈને જાય છે એવી જુએ છે કે ભાઈ હવે જાન લઈને ગયા છે તો હોલિકા દહન થઈ ગઈ છે અને એ જ હોલિકા દહન થઈ ગઈ છે એ જ રાખની અંદર આરોટી અને જે રાખના જે અવનવર કલર ઉત્પન્ન થાય છે ત્યારથી જ અમે આ ધૂળેટીનો પર્વ મનાવીએ છીએ અને આ ઇલ્લાજીની પ્રતિમા બનાવીએ છીએ અને આ ઇલ્લાજીની જે પ્રતિમા બનાવી જે ઇલ્લાજી મૃત્યુ પામે છે અને એની સ્મશાન યાત્રા અમે કાઢીએ છીએ। એ સ્મશાન યાત્રા કાઢી અને ત્યારબાદ એ સ્મશાન વિધિ પતે ત્યાર પછી અમે વાસ ખાઈએ છીએ, જમણવાર કરીએ છીએ અને ધૂળેટીનો પર્વ અમે ઉજવીએ છીએ।